જય કષ્ટભંજન હનુમાનજી. નમસ્કાર. મારી કલાપી ફિલ્મ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મુલાકાત લેવાના છીએ જે ભવ્ય એટલે કે બોટાદ જિલ્લાનું સાળંગપુર ગામ, અને સાળંગપુર ગામમાં બિરાજતા કષ્ટભંજન દેવ એટલે કે બજરંગબલીની જે જગ્યા જે છે એ જગ્યાની આપણે મુલાકાતે આજે આવ્યા છીએ પરિવાર સાથે. તો ચાલો હવે માણશું આ સાળંગપુર એટલે કે કષ્ટભંજન દેવની જગ્યાની મુલાકાત. જય જય બજરંગબલી, જય શ્રી રામ. કિંગ ઓફ સાળંગપુર આ પંચધાતુની બનેલી સરસ મજાની જે મૂર્તિ જે છે એ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. અને થોડા સમય પહેલા જ આપને ખ્યાલ હોય તો ભવ્ય ડાયરો અહીં કીર્તિદાનભાઈ, માયાભાઈ આહિર અને લાખોની સંખ્યામાં બધાએ મોજ મસ્તી અને આનંદ માણેલો. આ જે મૂર્તિ જે છે એ કિંગ ઓફ સાળંગપુર એટલે કે સાળંગપુરના મહારાજા એટલે કે બજરંગબલી હનુમાનજીની આ એમની જગ્યા. દર્શનાર્થીઓ આવ્યા અને ગ્રુપ ફોટા માટે બધા લાઈનમાં ઉભા છે. આપણે મુક્તિભાઈને ક્યાંથી આવો છો? બાલાસિનોર. બાલાસિનોરથી આવ્યા. આખું ગ્રુપ બાલાસિનોર, આખું ગ્રુપ આ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે સાળંગપુર નામ બાલાસિનોરથી કિનારા છે. જય જય બજરંગબલી, જય બજરંગબલી. જય
જય શ્રી રામ. બહુ સરસ મજાના દાદાના દર્શન કર્યા અને હજારોની સંખ્યામાં આજે દર્શનાર્થીઓ શનિવાર નહીં હોવા છતાં પણ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આજે અહીંયા દાદાના દરબારમાં એટલે કે સાળીંગપુર દાદાના દરબારની અંદર દર્શન કરવા માટે આવ્યા છે. જય શ્રી રામ, જય રામ, જય કપિલ. આ સાળીંગપુરનો નજારો આપ જોઈ શકો છો. રાત્રિના સમયે આ જે લાઇટિંગ જે છે, આ જે ગેટ છે એ સામેનું બીજું સ્વામી મંદિર જે છે એ તે છે. અને જે અન્નક્ષેત્ર મહાન ચાલે છે એ આ કષ્ટભંજન દાદા આ એની જગ્યા. અહીંયા નિઃશુલ્ક હજારો માણસો, હજારો નહીં પણ પ્રસંગો હોય ત્યારે લાખો માણસો આ જગ્યા ઉપર મહાપ્રસાદ લઈ શકે છે એવી પણ સુંદર વ્યવસ્થા છે. તો આપ જોઈ શકો છો આ જે ગેટ છે, આ ગેટની સામેની બાજુમાં આ જૂનો જ ગેટ છે. પેલા શરૂઆતમાં એન્ટ્રી અહીંયાથી હતી, પછી જેમ જેમ વિકાસ થતો ગયો એમ એન્ટ્રી અને પાર્કિંગ એ પાછળની સાઈડમાં આવી ગયા. અને આ ગેટ બહાર બજાર છે અને બજારની પેલી બાજુમાં બીજું સ્વામિનારાયણ મંદિર છે. અને આ જગ્યામાં નિઃશુલ્ક જેટલા ભક્તો આવે છે એમને અહીંયા પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. અને હોશે હોશે બધા ભક્તો અહીંયા દિવસ રાત પ્રસાદી લે છે. જય કષ્ટભંજન દેવતા. કષ્ટભંજન ભગવાન આ જે હનુમાનજીની જે જગ્યા અને ત્યાં નિઃશુલ્ક જે પ્રસાદની જે વ્યવસ્થા છે અને જે પ્રસાદ જે છે એ સાંજના સમયનો જે પ્રસાદ એ આપણે અહીંયાથી અત્યારે ગ્રહણ કરશું અને લેશું.
જય શ્રી કૃષ્ણ ભંજનની તમને લેવાના આ બધા લાઈનમાં લેવાના આ બધા અહીંયા નિસ્વાર્થ આ બધા સેવાભાવી માણસો છો જે સેવા કરે છે. આવા એક નહીં હજારો કાઉન્ટર છે. આપ જોઈ શકો છો કે આ બધી જગ્યાએ અલગ અલગ સામેનું પણ કાઉન્ટર છે. અહીંયા પણ આ અને ડાઇનિંગ ટેબલ ઉપર બધાને બેસવાની વ્યવસ્થા અને આપણી થાળી જે છે એ આવી ગઈ છે, જોઈ શકો છો. અને હવે આ માણસો જે પ્રસાદી લઈ રહ્યા છે એ આપ જોઈ શકો છો. આ પ્રસાદી જય કષ્ટભંજન. મિત્રો, આ મારી પાછળ આ જે છે એ સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાળંગપુરના કિંગ એટલે કે હનુમાનજી મહારાજનું આ જગ્યા અને આપણે જે આપી જે કરી એ આ મંદિર હનુમાનજી મહારાજનું. અને બરોબર અહીંયા એમ કહેવાય છે કે શનિવારે કોઈને ભૂત પ્રેત વળગાડ આ જે ચડેલો હોય અને એ જે તકલીફો થઈ હોય ભૂત પ્રેતની કે કોઈ છાયામાં આવી ગયેલું હોય તો એને ત્યાં એમને પાણી પાવામાં આવે છે. એ મંદિરની નીચે બરોબર એક કૂવો છે, એ કૂવો પવિત્ર છે અને એ કૂવાનું જે પાણી જે છે ને એ પાણી જેને આવો જે વળગાડ લાગ્યો હોય, છાયામાં આવી ગયેલા હોય કે એવી કોઈ વસ્તુ હોય તો એને એ પાણી પાય. અને ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાન જે રથની અંદર વિચરણ કરતા હતા એ ગાડું એટલે કે બળદગાડું, પેલા તો રથ નતા એટલે બળદગાડામાં વિચરણ કરતા હતા. અને સ્વામિનારાયણ ભગવાનને આ હનુમાનજી સાક્ષાત દર્શન દેતા, એમની સાથે વાતો કરતા. એટલે અહીંયા આ જે સાળંગપુરના જે દાદા છે એનો ચહેરો હસતો જોવા મળે છે. કોઈ પણ જગ્યાએ આપણે હનુમાનજીની મૂર્તિ જોઈએ તો હસતી નથી જોવા મળતી, પરંતુ આ એક જ એવી જગ્યા છે સાળંગપુર હનુમાન દાદા કે જેનો ચહેરો હસતો જોવા મળે છે. તો જે એ ગાડામાં વિચરણ કરતા હતા એ ચાલો આપને હું બતાવું. હવે આપણે આજે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત દર્શન દેતા હનુમાન દાદા એમને અને એમની સાથે વાતો કરતા અને એમને સ્થાપેલી આ જગ્યા અને આ એમનું સ્વામિનારાયણ ભગવાનનું આ પ્રસાદી રૂપ ગાડું છે. આ બેસ ગાડામાં અહીંયા બળદ જોડવામાં આવતા હતા અને આપ જોઈ શકો છો કે આ ગાડું જે છે એ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી છે. આપને કીધું એમ સ્વામિનારાયણ ભગવાનનું. અને અહીંયા જે વળગાડ કે કંઈ પણ જાતનું હોય તો એમને આ ગાડા નીચે બેસાડી અને એમને હનુમાન ચાલીસાના પાઠ જે છે એ અહીંયા કરવામાં આવે છે. અને બીજું કે આપ જોઈ શકો છો કે જે આ પથ્થર જે છે આ પથ્થર ઉપર સ્વામિનારાયણ ભગવાન બેસી અને સ્નાન કરતા હતા. અને આ જૂનવાણી વિસ્તાર એટલે ટોટલી આ કાચનું બનેલું છે, લાકડાનું આખું બધું આપ જોઈ શકો છો કે આ તમામ વસ્તુ પૌરાણિક છે, રાજાશાહીના વખતની આમનામ. અને કાસ્ટ ટોટલી એ કાસ્ટનું બનેલું છે, આપ જોઈ શકો છો. અને જે અંદરનું જે ટોટલી જે જોયું એ કાસ્ટ લાકડાઓમાં પોતાની પણ આપ જોઈ શકો છો. આ બધી ફૂલ વેલની જે ડિઝાઇનો જે છે એ આ બધા દરવાજાની એ લાકડાની અંદર
કોતરવામાં આવેલી છે અને આ એક જે કડું છે ને, આ કડું દર્શન कहाँ से એ 2-5 કિલોનું કડું કે આ દરવાજાને ખોલવા અને બંધ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ કડું પણ જોઈ શકો છો કડું.